પણ સમગ્ર ગુજરાતમાં થોડા સમય અંતરે નેગ્લિજન્સી જે ડ્રાઇવિંગમાં હોય છે, નશામાં ડ્રાઇવિંગ કરતા હોય છે, તેવા સંજોગોમાં ઘણા લોકોના મૃત્યુ ઘણા ડ્રાઇવિંગની નિષ્કાળજીના લીધે ઘણા બધા બેકસૂર લોકોના મૃત્યુ નિપજ્યા છે. તેવી ઘટનાઓ અવારનવાર મહિને બે મહિને પ્રકાશિત થઈ રહેલી હોય છે. એવા સંજોગોમાં મારે પહેલું તો કાયદાની જોગવાઈઓ તો જે પ્રમાણે કાયદામાં છે તે તો રહેવાની જ છે, પરંતુ પ્રોસિક્યુશનનો રોલ એટલો મજબૂત હોવો જોઈએ. પ્રોસિક્યુશન પોતાના કેસને કે પોતાના સાક્ષીઓને સારી રીતે લાવી અને નામદાર કોર્ટ સમક્ષ જ્યારે રજૂ કરશે, તે રજૂઆતના આધારે અને પુરાવાના આધારે નામદાર કોર્ટને સજા કરવી કે નિર્દોષ છોડવો તે સમજ પડે છે. તેવા સંજોગોમાં મારી પોલીસ ખાતાને તે નિવેદન છે કે પોલીસ પોતાની તપાસ, પોતાના પંચનામા, સાક્ષીઓને પોતાની FSL રિપોર્ટ મજબૂતમાં મજબૂત અને સારી અને નિષ્ઠાથી જો રજૂ કરશે નામદાર કોર્ટમાં, તમામ પુરાવા સાચા અને કાયદાની દૃષ્ટિએ જો રજૂ કરશે, તો તેવા સંજોગોમાં આવા આરોપીઓને સજા થશે જ થશે. અને વધુમાં છે કે પોલીસ પોતાના ચેકિંગ, જ્યારે આવી કોઈ ઘટના ગુજરાતમાં કે આપણા શહેરમાં બને છે, ત્યારે તમામ પોલીસ 1, 2, 3, 4, 5, 6 દિવસ સુધી તો ચેકિંગ કરે છે, NC કરે છે, મેમો ફાડે છે, પરંતુ રોજના રોજ રાત્રે પોલીસ ખાતાને એક નિવેદન છે મારું કે ડ્રાઈવ કરો, આવા જે દારૂ પીને નશામાં જે પણ વાહન ચલાવતા હોય તે લોકોને અટકાવો, તે લોકોને અટકાવી અને કાયદેસરના પગલાં, મારો ચોક્કસ શબ્દ છે કાયદેસરના પગલાં લો, કાયદેસરના પગલાં લઈ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરો. નામદાર કોર્ટ મહત્તમમાં મહત્તમ સજા કે દંડની જોગવાઈ હશે તો મહત્તમમાં મહત્તમ દંડ કરાવશે. તો તેવા કાયદાકીય પગલાંથી જ આપણો સમાજ સુધરશે અને સમાજમાં તમામ લોકો સુરક્ષિત રહેશે. નહીં તો કોઈ પણ ચાલવા જશે અને કાલે કોઈ ઉઠી જશે. કાયદાનો ડર નહીં રહે. કાયદાનો ડર રાખવા માટે પણ પોલીસની જવાબદારી છે કે પોલીસ ચોક્કસ તપાસ કરી અને કાયદેસરની તપાસ કરી અને નિષ્ઠાથી પોતાની ફરજ બજાવે.